સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં લોકો ભાન ભૂલ્યા હતા। પોલીસે 7 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 483 કેસ નોંધ્યા છે। 483માંથી 420 કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના નોંધાયા છે। 31 ડિસેમ્બરની રાત્રે 183 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા હતા। ચેતવણી આપવા છતાં લોકો નિયમનો ભંગ કરી રહ્યા છે તેવું કમિશનરે જણાવ્યું। 483માંથી 420 કેસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના નોંધાયા છે। બુટલેગરોના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું। છેલ્લા 8 દિવસમાં ડ્રંકન ડ્રાઈવના કુલ 483 કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા। એની સાથે સાથે ગઈકાલે 31 તારીખના એક જ દિવસમાં કુલ 183 કેસ, ગઈકાલે રાત્રે ન્યૂ ઇયર ઈવના દિવસે કુલ 183 કેસો કરવામાં આવ્યા અને પીધેલાના 420 કેસો કરવામાં આવ્યા। આનો અર્થ છે કે વારંવાર ચેતવણી આપવા છતાં કેટલાક લોકો ઉજવણીને ડ્રિંકિંગ સાથે કનેક્ટ કરે છે। તો આમાં જે બુટલેગરો ઇન્વોલ્વ છે, જે પીધેલા લોકો ઇન્વોલ્વ છે, આ તમામની વિરુદ્ધમાં સઘન પગલાં લેવામાં આવ્યા છે।